હાલો આજે આપણે ટેલિગ્રામમાં શીખશું ક્રેડિટ નોટ. ક્રેડિટ નોટ નો ઉપયોગ શું થાય છે કે આપણે કોઈને સેલ્સ કર્યું, વેચાણ કર્યું, તો એ વેચાણ પાછું આવે તો એની એન્ટ્રી કરવી પડે. તો એની એન્ટ્રી કરવા માટે શેની જરૂર પડે? ક્રેડિટ નોટ ની. તો ક્રેડિટ નોટ ની એન્ટ્રી કરવા માટે આપણે શું કરશું? એ કેવી રીતે કરવું તેના માટે આપણે આજે ટેલિગ્રામમાં જોશું. તો આપણે પહેલા ટેલિગ્રામ ચાલુ કરીએ એજ્યુકેશન મોડમાં. એજ્યુકેશન મોડમાં ચાલુ કરવા માટે ટી દબાવશું, બરોબર. પછી હવે આપણે પેલા માલ વેચશું, બરોબર. એટલે વાઉચરમાં એન્ટ્રી કરીએ. વાઉચરમાં એન્ટ્રી કરવા માટે વી, બરોબર. પેલા માલ વેચવો છે એટલે આપણે શું કરશું? સેલ્સ. સેલ્સ માટે FA, બરોબર. હવે આપણે પેલા તો વાઉચર મોડ ચેન્જ કરીએ, કંટ્રોલ H એસ વાઉચર, બરોબર. હવે આપણે શું કરીએ? રવિ એન્ટરપ્રાઇઝ નામને એક ખાતું ખોલીએ અને ડાયરેક્ટ આપણે માલ વેચીએ, બરોબર. તો રવિ એન્ટરપ્રાઇઝમાં લેજર બનાવવા માટે ક્રિએટ લેજર અથવા તો અલ્ટર સી, બરોબર. રવિ એન્ટરપ્રાઇઝ, રાઈટ, બરોબર. હવે સેલરી ડેબિટર્સ, બરોબર. કંટ્રોલ એ, કંટ્રોલ એ, કંટ્રોલ એ, બરોબર. હવે આપણે એને કેટલાનો? 20,000 નો માલ વેચીએ છીએ, બરોબર. અને સેલ્સ એકાઉન્ટમાં સેલ્સ, બરોબર. એન્ટર. હવે આપણે ક્રેડિટ નોટ નો વાઉચર ખોલવા માટે શું કરશું? ક્રેડિટ નોટ, બરોબર. તો ક્રેડિટ નોટ લેવા માટે આપણે શું કરશું? અલ્ટર F6 દબાવશું એટલે શું આવશે? ક્રેડિટ નોટ. હવે રવિ એન્ટરપ્રાઇઝ ને આપણે કેટલાનો માલ વેચ્યો તો? 20,000 નો. તો હવે આપણે રવિ એન્ટરપ્રાઇઝ સિલેક્ટ કરીએ, બરોબર. તો એની પાસે 20,000 નો માલ આવ્યો હતો તો ડાયરેક્ટ જોઈએ એનું અત્યારે કરંટ બેલેન્સ દેખાડે તો આપણે 20,000 નો માલ આપણને રિટર્ન આવ્યો, બરોબર. હવે રિટર્ન હોય તો એને શું કહેવાય? સેલ્સ રિટર્ન. તો એના માટે આપણે એનું ખાતું કરવું પડશે, લેજર બનાવવું પડશે. તો અલ્ટર સી, બરાબર. સેલ્સ રિટર્ન, એન્ટર. અંડર ગ્રુપ સેલ્સ, બરાબર. કંટ્રોલ એ, કંટ્રોલ એ, બરાબર. એન્ટર. યસ. હવે તમે ડાયરેક્ટ સેલ્સ એકાઉન્ટમાં ડાયરેક્ટ જોઈ શકો છો કે ડાયરેક્ટ હવે સેલ્સ એકાઉન્ટમાં આપણે જોવા માટે એસ્કેપ અને ડાયરેક્ટ આપણે જોઈએ છીએ ડિસ્પ્લે મોર સ્ટોક્સ, ડિસ્પ્લે મોર રિપોર્ટ. એની અંદર આપણે શું જોશું? એકાઉન્ટ બુક્સ. એકાઉન્ટ બુક્સ ની અંદર સેલ્સ રજિસ્ટર, બરોબર. હવે એમાં આપણે એપ્રિલમાં જાશું, બરોબર. અલ્ટર F1. પેલા આપણે શું કર્યું હતું? રવિ એન્ટરપ્રાઇઝ ને 20,000 નો માલ વેચ્યો હતો, બરોબર. એટલે આવી ગઈ ને એન્ટ્રી. હવે ક્રેડિટ નોટમાં જોઈએ, બરાબર. અલ્ટર F1 સેલ્સ રિટર્ન કેટલું? રવિ એન્ટરપ્રાઇઝ પાસે 20,000. આ રીતે આપણે સેલ્સ રિટર્ન કરી શકીએ. સેલ્સ રિટર્ન કરવા માટે કેનો? ક્રેડિટ નોટ નો થાય. ક્રેડિટ નોટ ને આપણે એન્ટ્રી જોઈ, પછી એના રિપોર્ટ આપણે જોઈએ કી જગ્યાએ એને રિપોર્ટ આવ્યા અને રિપોર્ટ કઈ રીતે જોઈએ એ પણ આપણે ડિટેલ થી જોઈએ, બરોબર.